કેમ છો ગુજરાતી મિત્રો? આશા કરું છું બધા મજામાં હશો. બધાને મારા જય માતાજી. આપણે આજના વિડીયોમાં આપણે દેખીશું આપણા આજનું મારા ટ્રેડનું એનાલિસિસ અને આવતીકાલ એટલે કે મંડે માટે આપણે કયા લેવલ્સ માર્ક કરીશું અને એના કેવી રીતે વર્ક કરીશું. ઓકે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આપણે 15 મિનિટનો ચાર્ટ છે આજનો. જો માર્કેટની અંદર આજે શું થયું, માર્કેટે એક ફોલ કર્યું, ફોલ કર્યા પછી પાછું માર્કેટ ઉપર ગયું, ડે હાઈ જે હતો ત્યાં સુધી થોડુંક રિજેક્શન લીધું અને હાઈના ફોર્મેશનમાં માર્કેટ ઉપર નીકળી ગયું. ઓકે, ધેટ્સ ઇટ. હવે આપણે જોઈ લઈએ માર્કેટે 1 મિનિટની અંદર જતા રહીએ. 1 મિનિટની અંદર મારો જે ટ્રેડ હતો આજનો, તમે ઇન્સ્ટાગ્રામને મારા ફોલો કરતા હશો તો ઇન્સ્ટાગ્રામ પર તમને મેં ટ્રેડની અપડેટ આપી દીધી કે આજે મને સ્ટોપ લોસ થયું છે. તમે જોઈ લીધું હશે, કદાચ ના જોયું હોય, ના ખબર હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક મારા બાયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં બી આપેલી છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો. અને મારું જે ચેનલ છે ચેનલના પેજની અંદર બી તમને અબાઉટની અંદર તમને મળી જશે. ઓકે, હવે આપણે વાત કરેલી આજના ટ્રેડની. આપણા ગઈકાલના લેવલ્સ કયા કયા હતા? 2 જ મિનિટ, એકવાર હું મારી પેન લઈ લઉં. ઓકે, ડન. તો મારા ટ્રેડ કયા કયા હતા આજના હું જોઈ લઈએ આપણે. અરે યાર, આવી જા મારા ભાઈ, આવી જા. ઓકે, તો જુઓ, પહેલાં તો મેં માર્કેટની અંદર આપણો જે લેવલ્સ માર્ક કરેલા, તો એમાં આપણું પહેલું એક લેવલ તો આ હતું, બીજું એક લેવલ આ હતું અને એક ત્રીજું એક આ હતું. આ 3 આપણે લેવલ માર્ક કરેલા હતા. બરોબર છે ને? કંઈક ખોટું બોલતો હોય તો મને કહેજો. 2 મિનિટ, એકવાર 15 મિનિટમાં જોઈ લઈએ લેવલ્સ આપણે ફરીથી એકવાર, તો આપણને એકવાર કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. ના ચલો, હવે આપણે લેવલ બતાવી દઈએ તમને. એક આપણું આ ડે હાઈનું પ્રીવિયસ ડેનો હાઈ હતો, એક આ પ્રીવિયસ ડેનો લો હતો અને એક આપણે જે માર્ક કર્યું હતું આનું ફિક્સ રેન્જ વોલ્યુમનું, એનું આપણે એક લાઈન એની આપણે ડ્રો કરેલી 25,635ની. ઓકે, રાઈટ. હવે માર્કેટ ઓપન થયા બાદ માર્કેટે શું કર્યું? માર્કેટે અહીંયા ઓપન થયું અને ત્યાંથી જ માર્કેટ સેલિંગમાં, જ્યારે આ ડે લો ક્રોસ કરીને માર્કેટ સેલિંગમાં આવી ગયો. હવે આપણો ટ્રેડ જે એક્ઝિક્યુટ થયો હતો ને, એ આપણે જોઈ લઈએ એકવાર કે આપણો ટ્રેડ ક્યાં એક્ઝિક્યુટ કર્યો હતો આપણે. ચલો, તો ચલો આવી રહ્યું. ઓકે, તો આપણો ટ્રેડ જે હતો ને એ આપણે એક માર્કેટ લોઅર લોના ફોર્મેશનમાં પડતું હતું. જોવા, લોઅર લો, લોઅર હાઈ, લોઅર લો અને લોઅર હાઈ. માર્કેટ લોઅર લોના હાઈની અંદર હતું, પણ આપણને એવું લાગ્યું કે હવે માર્કેટની અંદર ચેન્જ ઓફ કેરેક્ટર આવશે અને આપણે લીધો બાય સાઇડનો કોલ. દેખો, હું તમને બતાવું એનું લોજિક, મેં કેમ લીધો આવું, એનું રીઝન તમને કહું કે બાય સાઇડની અંદર એક એફવીજી મળેલો મને. માર્કેટ આ ઝોનથી માર્કેટે 25,500નો ઝોન છે જે ઓએ ડેટા ઓએનો સપોર્ટ હતો. તો અહીં આગળ એક સપોર્ટ હતો અને રાઉન્ડ ફિગર રાઉન્ડ લેવલ છે. તો અહીંથી માર્કેટે સપોર્ટ લીધો, ઉપર ગયું માર્કેટ અને ઉપર જયાની પાછી માર્કેટે એક મોટી વન કેન્ડલ બનાવી, એની વચ્ચે એક એફપીજી ક્રિએટ કર્યો માર્કેટ. તમે જુઓ, એક એફપીજી ક્રિએટ કર્યો છે અને આ એફપીજીના બેઝ પર મેં એન્ટ્રી લેવાનો પ્લાન કર્યો હતો. જ્યારે એફપીજીને માર્કેટે ટચ કર્યું, આ વીકે આ કેન્ડલે એફપીજીને ટચ કર્યું. તમે ઝૂમ કરીને તમને બતાવી દઉં તો જુઓ, આ કેન્ડલ જેની વીક હતી, આને હટાવો, થોડુંક સાઈડમાં કરો. દેખો, તો આ જે હતું ને આ વીકના કારણે મેં એન્ટ્રી અહીંયા આગળ વીકે ટચ કર્યું, એની ક્લોઝિંગ પર મેં એન્ટ્રી કરી અને એન્ટ્રી કરતાની સાથે થોડું ઘણું મારું પ્રોફિટમાં તો ગયું, થોડું ઘણું પ્રોફિટમાં બી ગયું હતું માર્કેટ, પણ એટ ધી એન્ડ મારું લોસ થઈ ગયું. કેમ કે મેં જે પ્રોફિટ માર્યું હતું 1:2નું, એ મને મળ્યું નહીં. આ મારો ડે જે એનો લાસ્ટ સ્વિંગનો હાઈ હતો એ મારું પ્રોફિટ હતું. તો સોરી, આ મારું ટાર્ગેટ હતું, તો એ ના થયું ને મારું એટ ધી એન્ડ મારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. મેં ઇન્સ્ટાગ્રામની અંદર મારી રીલ બી અપડેટ કરી હતી કે ભાઈ બીજો ટ્રેડ મળશે તો હું કરીશ, પણ બીજો ટ્રેડ મને મળ્યો બી ખરો આ જગ્યા પર, પાછો મને બાય સાઇડનો ટ્રેડ, પણ મારાથી લેવાયો ના, કારણ કે હું થોડુંક બિઝી હતો અને મેં ચાર્ટ પર નજર નથી રાખી, એટલે મને ટાઈમ ના મળ્યો નથી, એટલા માટે ના. પણ અધરવાઇઝ જો હું માર્કેટની અંદર આ ટ્રેડ લેવા આવતું ને, તો મારી એન્ટ્રી ક્યાં બનતી હું તમને સમજાવી દઉં. સમજો કે આ જગ્યાએ માર્કેટે કન્સોલિડેશન કર્યું. માર્કેટે જ્યારે અહીં ટેપ કર્યા પછી માર્કેટ જ્યારે ઉપર ગયું ને, અહીં બી એફવીજી બનાવ્યો હતો માર્કેટે, પણ હવે એફવીજીમાં આપણે અહીંયા નીચે એક સપોર્ટ હતો, જ્યાં સુધી આ લો બ્રેક ના ત્યાં સુધી એન્ટ્રી થવાની નથી. પણ જો હું ટ્રેડ લેતો અને અપ સાઈડનો, તો એક આની હાઈની ઉપર હું એક ટ્રેડ પ્લાન કરતો. યસ,
ઓકે, કારણ કે આ એક ઉપર આવ્યા પછી માર્કેટ અહીંની અને આની વચ્ચે જ કન્સોલિડેશન કરે છે. જ્યારે માર્કેટ અહીંથી ક્રોસ થયું, માર્કેટ આ ક્રોસ થતું ને ત્યારે હું અહીં આગળ એન્ટ્રી મારી પ્લાન કરતો અને આ મારું સ્ટોપ લોસ રહેતું 10 પોઈન્ટનું સમથિંગ આ કેન્ડલની લોનું. અને સેમ એ જ ટાર્ગેટ કે આપણે જે આ ટાર્ગેટ હતું એ ટાર્ગેટ પહેલું આપણે ફર્સ્ટ ટાર્ગેટ આપણું એ રાખતા, ભલે 18 પોઈન્ટ મળે છે, 18-19 પોઈન્ટ મળે છે, પણ આપણે એ ટાર્ગેટ રાખતા અને સેકન્ડ ટાર્ગેટ આપણું રહેતું આ. અને તમે જુઓ જે ગઈકાલનો ડે લો હતો, માર્કેટે ઇઝીલી ટાર્ગેટ આપ્યું, પ્લસ માર્કેટ ત્યાંથી બી ઉપર ગયું છે. જો તમે બોટમથી ટ્રાય કરતા તો માર્કેટે દિવસના આજના ડે ઓપનિંગ સુધી માર્કેટ ગયું છે. દેખો તમે આજના ડે ઓપનિંગ સુધી માર્કેટ ગયું પણ છે, તમે જુઓ છે. તો એક 100 પોઈન્ટનું ટાર્ગેટ હતું, તો આપણે પ્રીમિયમમાં માનીને ચાલ્યા છે 50 પોઈન્ટ, એ તો 40, 50, 60 પોઈન્ટ કઈ નતા ગયા આપણા. પણ આપણે એટલું બધું કન્સિડર નથી કરતા, એટલું હોલ્ડ બી નથી કરતા. આપણે જેટલું આપણને જે આપણું પ્લાનિંગ હોય છે કે ભાઈ 10 પોઈન્ટનું એસએલ અને 20 પોઈન્ટનું ટાર્ગેટ, અથવા 10 પોઈન્ટનું એસએલ, 30 પોઈન્ટનું ટાર્ગેટ, એ લઈને નીકળી જવાનું. હવે આપણે વાત કરીએ કે આવતીકાલે આપણે શું ટ્રેડ કરશું, મંડે આપણે શું પ્લાનિંગ કરશું, એના માટે આપણે આવી જઈએ. ઓકે, 15 મિનિટના ચાર્ટ પર જતા રહીએ. પહેલા તો વન ડેમાં તો કોઈ થતું નથી. જો વન ડે તમને બતાવું, વન ડેની અંદર કઈ જ મુવમેન્ટ નથી કે એટલી બધી. અને ઓવરઓલ માર્કેટ તમે જુઓ ડાઉન સાઈડ જ જાય છે. તમે જુઓ ઓવરઓલ માર્કેટ ડાઉન સાઈડ છે, પણ માર્કેટને બહુ વધારે મેજર એટલે કે સાઈડ વેઝ જ ટૂંકમાં માર્કેટ સાઈડ વેઝ છે. તો આપણે 15 મિનિટની અંદર જોઈ લઈએ કે 15 મિનિટની અંદર શું થશે. તો આવતીકાલે 15 મિનિટના ચાર્ટ પ્રમાણે આપણે લેવલ્સ ડ્રો કરી લઈએ. પહેલા તો એ ડે હાઈ અને ડે લો માર્ક કરી લઈએ છે. ઓકે, અને હવે ઓકે ડન 25,500, તો એક રાઉન્ડ ફિગર બી આવે છે 25,500, તો આપણે એને જ કન્સિડર કરી લઈએ. ઓકે, 25,500નું જે લેવલ છે એ આપણું એક સપોર્ટ તરીકે કામ કરશે. અને 25,700 અહીં બી એક રાઉન્ડ લેવલ આવે છે, આપણે એને બી માર્ક કરી લઈએ. 25,000 અને 700, ધેટ્સ ઇટ. 1-2 રૂપિયાનો ઉપર નીચે છે. ઓકે, તો 25,700 અને 25,500 આ બંને એક રજિસ્ટન્સ સપોર્ટના તરીકે કામ કરશે. હવે આપણે વચ્ચે માર્કેટ, હવે સમજો કે વચ્ચે ક્યાં ઓપન થયું તો માર્કેટની અંદર કયો સપોર્ટ કામ કરશે. તો માર્કેટની અંદર એક આ જે આપણે માર્ક કરેલો ગઈકાલે બી અને આજે પણ એ માર્ક કરશું આપણે. કારણ કે તમને હું બતાવી દઉં, ફિક્સ રેન્જ વોલ્યુમ પાછું એકવાર મારીને તમને બતાવી દઉં. તો આ જગ્યાથી આ જગ્યા પર, તો અહીંયા આગળ તો નીચે આવી રહ્યું છે, પણ એક આપણે આ સપોર્ટ માનીને ચાલીએ છીએ. ઓકે, આના બિહાફમાં બી તમારે એક એડ કરવી હોય તો અહીંયા આગળ તમે એક એડ કરી શકો છો. ફિક્સ રેન્જ વોલ્યુમના એ રીતે બી તમે એક લાઈન ડ્રો કરી શકો છો. કારણ કે અહીંયા આગળ એક વધારે પડતું ઓયા જનરેટ થયો છે. અહીં થોડીક વધારે માથાપંચી હતી, એટલે ટૂંકમાં અહીંયા આગળ શું બાય સેલ બહુ વધારે લડાવડી ચાલતી હતી અહીંયા આગળ. તમે એક આ માર્ક કરી ગયો. તો આજના આપણા આવતીકાલ માટેના લેવલ્સ પહેલા આપણે જોઈ લઈએ 25,700નું, પછી 25,633નું, એક 25,566નું અને એક 25,500નું. આ 4 લેવલ તમને આપી દીધા છે. આ 4 લેવલના હિસાબે માર્કેટ જે જગ્યા પર કામ કરે છે ને, જે રીતે પ્રાઇસ એક્શન બનાવે છે એ પ્રમાણે આપણે કામ કરીશું. સપોઝ કે માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપન થઈને થોડુંક ઉપર જાય છે અને ત્યાંથી નીચે સાઈડ માટે આવે છે, તો અહીં આગળ કોઈ પ્રાઇસ સમજીને આપણે શોર્ટ ટ્રેડ કરશું. આ સુધીનું આ ટાર્ગેટ આપણું રહેશે. અધરવાઇઝ માર્કેટ ઉપર બ્રેક કરે છે અને એની સપોર્ટ લઈને પાછું માર્કેટ ઉપર જવાનો ટ્રાય કરે, આ સ્વિંગ તોડ્યા પછી આપણે માર્કેટની અંદર અપ સાઈડનો ટ્રેડ લઈશું. ટાર્ગેટ આપણું ડિસાઇડ થશે આની આસપાસ કંઈક, કે ભાઈ કેટલું બી મુવમેન્ટ પ્રમાણે તમે જોઈ લેજો. બરોબર છે, એમ જોવા જાવ તો આની આસપાસ એટલે કે 25,800ની આસપાસનું ટાર્ગેટ પણ મને નહીં લાગતું મુશ્કેલ છે, પણ થઈ જાય. કારણ કે 100 પોઈન્ટની જ ગેપ છે, તો આરામથી ટાર્ગેટ બી થઈ જાય. ઓકે, અને જો માર્કેટ ઓપન ગેપ અપ ઓપન થઈ ગયું વધારે, તો એક આ 25,800નું મેં એકવાર તમને એને લેવલ બી માર્ક કરી દઈએ આપણે એને. તો શું એકવાર એ બી એક મગજમાં રહે, 25,800નું એકવાર આપણે લેવલ ડ્રો કરીએ. ઓકે, ધેટ્સ ઇટ. બરોબર છે, તો આપણે એક આ લેવલ માર્ક કરી લીધું. બરોબર, હવે તમે જુઓ 25,800 માર્કેટ અહીં સમજો કે ગેપ અપ ઓપન થઈ ગયું. તો માર્કેટની અંદર ગેપ ઓપન થયું, તો માર્કેટ ઓપન થતાની અંદર માર્કેટ નીચે પડે છે, તો માર્કેટ અહીંથી રિવર્સ થશે. અધરવાઇઝ સેમ કોન્સેપ્ટ, સ્વિંગ બનાવો, રીટેસ્ટ કરવા દો. રીટેસ્ટ કર્યા પછી જ માર્કેટની અંદર એન્ટ્રી કરવાની છે, એના વગર એન્ટ્રી નથી કરવાની. કોઈ બી જગ્યા પર માર્કેટ ઓપન થાય, ગેપ ડાઉન ઓપન થાય તો માર્કેટ અહીંથી સપોર્ટ લઈને ઉપર જાય છે, તો અહીંયા આગળ પ્રાઇસ એક્શન બનતું હશે, કન્સોલિડેશન થતું હશે, યા તો કંઈક સ્વિંગ બનશે, સ્વિંગ તૂટે હાઈ એનો, ત્યારે જ એન્ટ્રી કરજો. ઓકે, તમને ક્લિયર થઈ ગયું હોય તો મને જણાવજો.
અને સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, બીજો વિડીયો બી આવી જવાનો છે, તૈયારી જ છે હવે એના માટે 1-2 દિવસની અંદર. આજે નહીં તો આજે તો નહીં આવે, પણ આવતીકાલ સુધી, આજે આવતીકાલ સન્ડે છે, સન્ડેમાં વિડીયો આવી જશે. તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અધરવાઇઝ અને તમારા ફ્રેન્ડ્સ જેમને શેર માર્કેટ સરળ ભાષામાં શીખવું છે તેમને આ ચેનલ મોકલી દેજો. એમને સજેસ્ટ કરજો કે ભાઈ આ સરળ ભાષાની અંદર સમજવા મળે છે. કમેન્ટમાં જણાવજો, કમેન્ટમાં કોઈ નથી જણાવતું, લાઈક કોઈ નથી કરતું, લાઈક કરજો. કારણ કે તમે લાઈક કરશો તો મને ખબર પડશે કે તમે મારો વિડીયો જુઓ છો અને તમને ગમે છે. નહીં કરો તો મને એવું લાગશે કે, અથવા તમે ડિસલાઈક કરીને જાઓ તો મને ખબર તો પડે કે તમે શું કરો છો. સમજો, તમે કંઈક કરશો તો મને ખબર પડશે. આ તો કમેન્ટની અંદર જણાવો કે તમારે નેક્સ્ટ ટોપિક શેના પર જોઈએ છે. ડેલી એનાલિસિસ તો આવશે જ, પણ તમને શેમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે એના માટે મને કમેન્ટની અંદર આ જવાબ લખો તો હું એનો આન્સર શોધીને તમને હું એનું સોલ્યુશન આપીશ. ઓકે, તો ચલો મળીએ બીજા એક વિડીયોને. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મજા રહો. મળીએ. જય માતાજી.